જય માતાજી, જય મુરલીધર મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી ફેસબુક પેજને ફોલો કરી નાખજો. ફેસબુક પેજનું નામ છે બ્રિજેશ આહિર અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો, એ પણ બ્રિજેશ આહિર. તો હાલો મિત્રો, અત્યારે તો પહેલાં આપણે બ્લોગ ખણવાના અને થોડાક પાણા હટાવવાના. કદાચ જો જેસીબી આવી જાય આજના તો આપણે ટાંકો ખોદવાનો હોય. આપણે પડામાં જોવા આવ્યા હતા, કેમ કે આજે એંડા પણ વાવવા જો વિચારે જો કદાચ હોવાઈ ગયા તો હાલો પહેલાં આપણે પાણા ઉપાડી લઈ અને ઊંણીમાં પણ આપણે થોડીક નીચે મટ્ટી લગાવવાની છે, કેમ કે કાપે ઉપર થોડીક મટ્ટી આવી તો અંદર એડા અટકે નહીં. તો હાલો પહેલાં મટ્ટી લગાવીને પછી બ્લોક આપણે ઉપાડ લઈએ, થોડાક બ્લોક ઉપાડો, બ્લોકને પાણાને, પછી આપણે વાવણાનું કાંક કરી. તો હાલો મિત્રો, આપણે દાંતી જોડાવી લીધી ને એમાં ઓળણી પણ ફિટ કરી નાખીએ. અને ઓળણી આપણી 5 દાંડીઓવાળી, એમાંથી આપણે 4 દાંતા બંધ કરવાના, બે આ સાઈડ, બે સાઈડ. એમાં આપણે પહેલાં ગાભા આપણે અંદર ભરાવી દીધા અને એમાં માટી લગાવી દઈએ. માટી લગાવી દઈએ તો ગાભીના જે ખાંચા આવે ને એમાં આપણે એરંડા અટકે નહીં, કેમ કે એરંડા આપણે વાવવાના એક દાંતે, એટલે આપણે એક વચલો દાંડું ખાલી ખુલ્લું નાખવાનું હોય. તો જો 2 સાઈડ આપણે માટી લગાવી દઈએ. વિદિતને કંઈ માટી લગાવી દે, કેમ કે એની આંગળી આવી જાય કમ્પ્લેટ અંદર. જો માટી લગાવે, આપણે ખાલી વચ્ચે એક જ હોલ ખોલું નાખવાનું હોય, કેમ કે એરંડા આપણે એક જ દાંતે વાવવાના હોય. તો માટી લગાવી દઈ પછી હાલો તો પહેલાં બ્લોક ઉપાડી લઈ અને પછી એરંડા વાવવાનું ચાલુ કરી. તો હાલો પહેલાં બ્લોક ઉપાડી લઈને પછી ડાયરેક્ટ મળશું આપણે પડામાં. તો મિત્રો આવ્યો બ્લોક અત્યારે આપણે ઉપાડ્યા અહીંયાથી, કેમ કે કદાચ આજકાલ જીસીબી આવી જાય તો આપણે ટાંકો અહીંયા ખોદવાનું હોય. તો આ બ્લોક અત્યારે ઉપાડ્યા, અહીંયા ખડકી નાખ્યા આપણે. અહીંયા બધે વચ્ચે પડ્યા હતા, અહીંયા હતા અને અહીંયા હતા. તો આપણે એક સાઈડમાં ઢગલો કરી નાખ્યો અને ટાંકો આપણો આવે અહીંયા. પહેલાં આપણે આગળ આવતો હતો, પણ આગળ હવે પછી આપણે થોડોક પાછળ લઈ લીધો. આગળ કીધું ઉમાવરી વચ્ચે આડો આવશે બધું, ટાંકડું નહીં, એટલે આપણે અહીંયા પાછળ લઈ લીધો. જો અને હવે આ પાણા ઉપાડવા આવ્યો, અત્યારે ઉપાડવાનું ચાલુ. આ ઉપાડ લઈને તો કદાચ જીસીબી માલ નાખે ને તો વાંધો ના આવે. હાલો તો મિત્રો, આપણે માટી અત્યારે લગાવી લીધી, બતાવી દઉં ને. આપણે ઓણી ખણીને આપણે અહીંયા આવી ગયા પડામાં. હજુ આમાં લગાવી દે, સુકાઈ ગયો કમ્પ્લેટ, કેમ કે માટી લગાવે ને તો અંદરવાળા હોલ હે ને એ બધા બંધ થઈ ગયા, એટલે વાંધો ના આવે. જો ને કે આપણી ઓણી આપણી નીચે 5 દાંતેવાળી આજો દેખાતી હશે ને. આજો 5 દાંતેવાળી આ ડોલ આડી આવે, એટલે આપણે આ 2 આ રહ્યા અને 2 આ બાજુવાળા આ આપી કીધા બંધ. અને આ જે વચ્ચેવાળું હે, આ વચ્ચેવાળું એક આપણે ચાલુ નાખ્યું, એટલે એક દાંડ વારે આપણે નીચે વચ્ચે લગાવી દીધું દાંતામાં, અને આજુબાજુ માટી નાખી દીધી ગભા નાખીને, અને એડીનું બીજ. જો પાછળ એક આપણે લટકણ્યું આ ફારું લગાવી દીધું, આમ બાંધી નાખ્યું. કદાચ આ ચા ખોલા રહે ને તો દાંતતું આવે તો કદાચ ઉગી આવે. જો વચલા દાંતામાં આપણે ફારું બાંધ્યું હોય. પહેલાં તો આપણે ચા તો નાખી જ દીધા દેખાતા હશે તમને. ચા જો ઊભે ચાહે આપણે વાવણું કરવાનું હોય, ત્યારે ઊભે ચાહે જો એક ઉથલ વરી અત્યારે જો વાવણું કીધું ઊભે ચાહે. વચ્ચે હોતો તો ઉગી આવે મેં, પણ આપણે ચા નાખ્યા તો અત્યારે આપણે ચામાં જ વાવણું હલાવું. જો ટાયર આવી રીતે 2 બાજુ ફાટકામાં હલાવતો હું ટાયર, અને વચ્ચે આમાં દાંતો હલ્યો હાલે ઊભે ચાહે, એટલે અંદર વાવણું થતું આવે. હલો તો ચાલુ કરી એક ઉથલ વરી